અમરેલીમાં પાટીદાર દીકરી પાલગોટીનું પોલીસે સરઘસ કાઢ્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અન્ય નેતાઓએ અમરેલીમાં ધરણા પર ઉતર્યા બાદ પારણા કર્યા અને ત્યારબાદ વચન આપ્યું હતું કે સુરતના વરાછામાં પણ ધરણા કરીશું, પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે પરમિશન આપી ન હતી। તેમ છતાં સુરતમાં આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પોતાનો વિરોધ રજૂ કરવા માટે પહોંચ્યા હતા। નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી માનગઢ ચોક ખાતે આજે ધરણા કરવાના હતા। આજે 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફુલહાર કરીને ધરણા કરવાના શરૂ કરી તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। પોલીસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિત 40 થી 50 લોકોની અટકાયત કરી છે અને વરાછા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।